नमस्कार मित्रों, केम छो? आइए આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચાર પર એક નજર કરીએ. પશુપાલકો માટે ખુશ ખબર. અમૂલ ડેરીએ દૂધની ખરીદીના ભાવમાં કર્યો 10 રૂપિયાનો વધારો. બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આપ્યો આદેશ, કહ્યું પ્રજાના કામ 30 દિવસમાં નહીં થાય તો 31મા દિવસે અધિકારી સીધા સસ્પેન્ડ. હવે ભારત માટે પામ તેલે વધારી નવી મુસીબત. ઇન્ડોનેશિયાએ નિકાસ ઘટાડી તો ખાદ્ય પદાર્થો મોંઘા થશે. ભારતમાં હીટવેવનો કહેર. ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં સૌથી વધુ તાપમાન 48.2 ડિગ્રી. વિશ્વના 100 સૌથી ગરમ શહેરો બધા જ ભારતના. આર્થિક કટોકટીની આશંકા. ભારત સામે એક સાથે 3 મોટા આંચકા. દેશના મુખ્ય આર્થિક સલાહકાર અનંત નાગેશ્વરે આપી મોટી વોર્નિંગ. વડાપ્રધાન પર રાહુલ ગાંધીના આકરા પ્રહાર. કહ્યું આર્થિક સંકટ માથે છે અને પીએમ મોદી ઇટલીમાં ચોકલેટ વેચે છે. પીએમ મોદીને સવાલ પૂછીને ફસાયા નોર્વેના મહિલા પત્રકાર. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ કરી દીધા. સુરત મનપા હવે મેલેરિયા સામે લડવા એઆઈ અને ક્લાઇમેટ ડેટાની મદદ લેશે. આંતરરાષ્ટ્રીય સ્તરે કરશે સંશોધન. જામનગર શહેરના 300 વર્ષ જૂના ઐતિહાસિક બાંધણીના ઉદ્યોગને લાગ્યું ભયંકર મંદીનું ગ્રહણ. ગુજરાતની સરકારી હોસ્પિટલોમાંથી જનતાનો વિશ્વાસ ઉડ્યો. 70% લોકો ખાનગી હોસ્પિટલોમાં સારવાર લે છે. વલસાડમાં ગાઢવી ગામના ભાજપના કાર્યકર્તાની દાદાગીરી. અમને ઓછા મત આપ્યા, હવે પાણી નહીં મળે. બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીનો મોટો દાવો. કહ્યું થોડા જ દિવસોમાં દિલ્હીમાંથી હટી જશે ભાજપ સરકાર. એક જ વર્ષમાં વિશ્વના 42 દેશોએ 32,000થી વધુ ભારતીયોને ડિપોર્ટ કર્યા. સૌથી વધુ પશ્ચિમ એશિયામાંથી. હવે 10 મિનિટની ડિલિવરી માટે ખિસ્સા વધુ ખાલી કરવા પડશે. પેટ્રોલ ડીઝલ મોંઘા થતા ઝોમેટો અને સ્વિગી ચાર્જ વધારવાની તૈયારીમાં. વિદેશી ક્રૂડ પરની નિર્ભરતા ઘટાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. પેટ્રોલમાં હવે 30% ઇથોનેલ ભેળવશે. આજથી ભારતમાલા હાઈવે પર એસટી બસની નવી સેવાનો આરંભ. સુરતથી અમદાવાદ અને ઉત્તર ગુજરાત તરફની મુસાફરી વધુ સુલભ બનશે. હવે ગમે તેટલી ભીડભાડ હશે તો પણ ઇન્ટરનેટ નહીં છોડે. એરટેલે લોન્ચ કરી ભારતની પહેલી નવી ટેકનોલોજી. એશિયાની સૌથી નબળી કરન્સી બન્યો રૂપિયો. ડોલર સામે સતત 9મી વાર તૂટ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગ્રામીણ જનતાને મોટી ભેટ. 2000થી વધુ વસ્તી ધરાવતા ગામડાઓમાં હવે અટલવાડી બનશે. રાજકોટમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના પૈડા થંભ્યા. ઈંધણના વધતા ભાવ અને મંદીના બેવડા મારના પગલે 40% ધંધો ચોપટ. સુરતમાં અસામાજિક તત્વો પર એસઓજીનું ઓપરેશન રેમ્બો. સપ્પુ તલવાર જેવા ઘાતક હથિયારો સાથે 72 શખ્સો અને એક તડીપાર ઝડપાયો. ખાદ્ય તેલમાંથી બનશે બાયોડીઝલ. મહેસાણા ક્રૂડ વિભાગનો અનોખો પ્રયોગ. જપ્ત કરેલા તેલમાંથી સરકારી તેજુરીને થઈ 45,000ની આવક. અમદાવાદમાં કૂતરાનો આતંક. રોજના 211 કેસ સાથે એક જ વર્ષમાં 30%નો ધરખમ વધારો. ખસીકરણ પાછળ કરોડોનો ધુમાડો, છતાંય સ્થિતિ ગંભીર. હવે ગુજરાતમાં હીટવેવના રાઉન્ડનો અંત. વહેલા ચોમાસાના સંકેત વચ્ચે વાતાવરણમાં ભેજ વધતા અસહ્ય ઉકળાટ પરેશાન કરશે. ડીઝલની અછતનો ફટકો. કોડીનાર યાર્ડમાં કઠોળની આવક અનિશ્ચિત મુદત માટે બંધ. વિકાસના કામોને લઈને મેંદરડાના 42 ગામોના સરપંચો આંદોલનના મેદાને. કરશનદાસ બાપુએ પણ સરકારની ધૂળ કાઢી નાખી. દિલ્હી હાઈકોર્ટમાં આમ આદમી પાર્ટીની માન્યતા ખતમ કરવાની માંગ. ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં રાખીને કિસાન પરિવહન યોજના હેઠળ સરકારે સનેડાની ખરીદીની સહાયમાં કર્યો 10%નો વધારો. આતુરતાનો અંત. 22 તારીખથી દેશમાં એન્ટ્રી કરશે ચોમાસું. હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. ગુજરાત સહિત 10 રાજ્યોમાં વરસાદની આગાહી. ખેડૂત મિત્રો તૈયાર રહેજો. ગ્રીન એનર્જીથી લઈને બ્લુ ઇકોનોમી સુધી પીએમ મોદીની નોર્વે યાત્રામાં થયા 8 ઐતિહાસિક કરાર. કુદરતનો કરિશ્મા કે ખેડૂતની કમલ. અમરેલીના ધારીમાં એક જ આંબાના વૃક્ષ પર પાકે છે 14 પ્રકારની કેરીઓ. સિંગતેલ અને કપાસિયા તેલના વધતા ભાવના કારણે રોજિંદા ખર્ચમાં મોટો વધારો થયો. સિગરેટ પીનારાઓને લાગ્યો ઝટકો. 70 રૂપિયાનું પેકેટ 85 રૂપિયા થતાં 20% ઘટ્યું વેચાણ.
ગુજરાતમાં હીટવેવ અને બફારાનો ડબલ એટેક. મોટાભાગના જિલ્લાઓમાં પારો 41 ડિગ્રી પહોંચવાની શક્યતા. તમારા જિલ્લામાં કેટલા ડિગ્રી પહોંચ્યો તે કોમેન્ટ કરજો. સરકાર પાસે માત્ર ભાષણનું દૃશ્ય જ. ઈવી ઇન્ડેક્સમાં ગુજરાત છેક 27મા ક્રમે પછડાયું. ખુલી ગઈ પોલ. સરકારી કચેરીઓ બાદ હવે પોર્ટલે પણ લોકોને ધક્કે ચડાવ્યા. સરકારની ડિજિટલ યોજના શરૂઆતમાં જ ફ્લોપ. ભાજપના સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ. ડેડિયાપાડામાં તેમના નેતાઓ અને કાર્યકર્તાઓને જાહેરમાં ખખડાવ્યા. જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ. વધારાના વાહનો જમા. ઈંધણ બચાવવા ગુજરાત સરકારે કચેરીઓને આપ્યા 11 કડક આદેશો. અમેરિકા ઈરાન યુદ્ધથી તેલ સંકટ ઊભું થતા કેન્યામાં પેટ્રોલના ભાવ 20% અને ડીઝલમાં 46% વધારો થતા જનતા ભડકી. બાંગ્લાદેશમાં ભારતીય રાજદ્વારી કચેરીમાં મોટી ઘટના. સુરક્ષા પ્રોટોકોલ ઓફિસરનું રહસ્યમય મોત. સમુદ્રમાં ભારતીય તાકાતનો અદ્ભુત નજારો. એક સાથે 4 પરમાણુ સબમરીન. જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે. પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર. દરિયામાં નાખેલા કેબલ પર ટેક્સ આપો નહીં તો ઇન્ટરનેટ ઠપ કરી દઈશું. ઈરાનની ધમકીથી દુનિયાભરમાં ફફડાટ. સોનાની દુકાને જવાનું બંધ. હવે શેર બજારમાંથી જ ખરીદો 100% અસલી સોનું. NSE શરૂ કરી નવી સિસ્ટમ.